આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે પહેલગામમાં બનેલ જઘન્ય અપરાધ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે પહેલગામમાં બનેલ આતંકવાદી ઘટનાના વિરોધમાં આતંકવાદ વિરોધ પ્રદર્શનનું આયોજન એબીવીપી વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ દ્વારા 26 નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુના લીધે જનમાનસમાં આક્રોશ જોવા મળ્યો છે. આ કાર્યક્રમમાં એબીવીપી વિદ્યાર્થી પાંખ તથા અલગ અલગ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા પહેલગામમાં શહીદ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પ્રતિકાત્મક આક્રોશ રૂપે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા આતંકવાદને જડ મૂળથી દૂર કરવાની સરકાર સામે માંગ કરી હતી અને આતંકવાદ સમર્થિત દેશોને તેનો યોગ્ય પ્રતિસાદ મળે તેવી સરકાર સમક્ષ માંગણી કરી હતી. વધુમાં આ હુમલામાં ઘાયલ યાત્રિકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના 2 મિનિટનું મૌન ધારણ કરી અને કરી હતી. જોકે આવી ઘટનાઓનો વિરોધ ગામે ગામ અને શહેરે શહેરે થયો છે. વધુ ને વધુ લોકો આનો સખત વિરોધ કરે અને મા ભૌમની રક્ષા માટે હંમેશા તત્પર રહે તો જ આવા પ્રકાર આતંકવાદી હુમલાઓ ટાળી શકાય.